સાવરકુંડના રંધોળા હાઈવેનું નબળું કામ, કરોડોના ખર્ચે બનેલો નવો રોડ 2 મહિનામાં તૂટ્યો। નવા બનેલા રોડ પર ગાબડા પૂરતા હોવાનો વિડીયો પણ સામે આવ્યો। ખાર ગામ નજીક જાગૃત નાગરિકે આ વિડીયો બનાવ્યો। સ્ટેટ હાઈવેની નબળી કામગીરી છતાં તંત્ર મૌન છે। રોડ કામગીરીમાં મોટા ભ્રષ્ટાચારના આક્ષેપ છે। વિડીયો બનાવનાર ખારા ગામના જગદીશભાઈ છે। વધુ માહિતી સાથે અમરેલીથી સંવાદદાતા દશરથ ફોન લાઈન પર જોડાયા છે। જી દશરથ, આ વિડીયો બનાવવામાં આવ્યો કે જેમાં કરોડોના ખર્ચે બનેલા રસ્તા શું સ્થિતિ છે, ક્યારે આ બનાવવામાં આવ્યો, તંત્રને કોઈ રજૂઆત કરવામાં આવી કે કેમ અત્યાર સુધી? બિલકુલ, જોઈ સાવરકુંડલા રંગોળા હાઈવેનું નબળું કામને લઈને એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। કરોડોના ખર્ચે બનેલો નવો રોડ માત્ર 2 જ મહિનામાં તૂટી ગયો છે। નવા બનાવેલા રોડમાં પડેલા ગાબડા પૂરતા વિડીયો પણ વાયરલ થયા છે। લીલિયાના ખારા ગામ નજીકની આ જાગૃત નાગરિક દ્વારા વિડીયો ઉતારવામાં આવ્યો છે અને સ્ટેટ હાઈવેની નબળી કામગીરીના વિડીયો વાયરલ થતા તંત્ર દ્વારા કોઈ મૌન સેવી રહેવામાં આવ્યું છે ને કોઈ પ્રકારનો કોઈ ખુલાસો કરવામાં નથી આવ્યો છે। રોડની કામગીરીમાં મોટા ભ્રષ્ટાચાર થયા હોવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। વિડીયો બનાવનાર ખારા ગામના જગદીશભાઈ જેતલિયા છે ને તેમને પણ આ વિડીયો વાયરલ કર્યો છે ને આમાં પૂરેપૂરી તપાસ થવી જોઈએ તેવી પણ તેઓએ માંગ કરી છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।